નમસ્કાર। તો મિત્રો તારીખ 29/11/2024 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો ચાંદીના ભાવ સૌ પ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 89 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદી 713, 10 ગ્રામ ચાંદી 895, 100 ગ્રામ ચાંદી 8,950 અને 1 કિલો ચાંદી 89,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીના ભાવમાં બજાર એકંદરે સ્થિર જોવા મળી હતી। કોઈ પણ પ્રકારની વધઘટ ચાંદીના ભાવમાં જોવા મળી નહોતી। તો 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો આજનો ભાવ 7,093 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56,744, 10 ગ્રામનો ભાવ 70,930 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,09,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 7,735 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 61,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 77,350 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 7,73,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 5,801 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 46,408 રૂપિયા, 10 ગ્રામ સોનું 58,010 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,80,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને અત્યારે તમે જે સોના અને ચાંદીના બજાર ભાવ જોયા તે ભાવ છે તે જે બધા માર્કેટો હોય છે મતલબ કે બધા શહેરોના ભાવ અલગ અલગ હોય છે, પરંતુ અમે જે તમને માહિતી આપી રહ્યા છે તે ઓલ ઇન્ડિયા લેવલે જે ભાવ જાહેર થતા હોય છે તે ભાવ તમારા સુધી પહોંચાડતા હોય છે। એટલે તમારો જે ભાવ હોય છે તમારા શહેરનો ભાવ તે ભાવ અને આ ભાવમાં થોડો ડિફરન્સ ચોક્કસપણે જોવા મળતો હોય છે। અને તમે જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે જે અત્યારે ભાવ તમને દેખાડ્યા છે તે ભાવમાં સોનું ના મળે તેનું કારણ છે કે આ ભાવ છે તેમાં જીએસટી અને ઘડામણ સહિતના ચાર્જ સાથે સામેલ હોતા નથી। જ્યારે તમે સોનું ખરીદો ત્યારે અન્ય ટેક્સ સહિતના જીએસટી સહિતના ચાર્જ લાગતા હોય છે। એટલે તમારી ખરીદ કિંમત આ જે ઓલ ઇન્ડિયા લેવલે જે ભાવ જાહેર થતા હોય છે તેના કરતાં વધારે હોય છે। એટલે ખરીદ કિંમત તમારી જે હકીકત હોય છે તે અલગ હોય છે। એટલે હાલ આ જે ભાવ જાહેર થતા હોય છે તે ઓલ ઇન્ડિયા લેવલના હોય છે। એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી, કારણ કે અમુક મિત્રો કોમેન્ટમાં પૂછી રહ્યા છે કે આ ભાવે સોનું મળતું નથી। તો મિત્રો આમાં જીએસટીનો સમાવેશ હોતો નથી તેમજ ઘડામણ ચાર્જનો પણ સમાવેશ હોતો નથી। આ બાબતનું ખાસ ધ્યાન રાખવું। આભાર।